अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે વાત કરવી છે દહીસરા ગામमध्ये 2 દિવસ પહેલા મુસ્લિમ સમાજના 2 નવયુવાનોને કતલખાનાના હિસાબે ખોટો કેસ ઉભો કરી અને ફસાવવામાં આવેલ છે। તેના વિરોધમાં 30 તારીખે એક આવેદનપત્રનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં એક અપીલ કરવી છે મુસ્લિમ સમાજની સાથે સાથે હિન્દુ સમાજના માણસો પણ આમાં જોડાય, કારણ કે ગૌ હત્યા થઈ છે પણ એ કાવતરા રૂપ થઈ છે। આજે મુસ્લિમ સમાજ ઉપર આવા હાથકંડા આપવામાં આવે છે, કાલે બીજી સમાજ ઉપર પણ આવા હાથકંડા આપવામાં ના આવે તે માટે પોલીસ તંત્ર, વહીવટ તંત્રને એક આવેદનપત્ર આપવામાં આવવાનું છે, જેમાં મુસ્લિમ સમાજના સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો, એલઈદી સમાજના આગેવાનો, તબલીગ જમાતના આગેવાનો, વોરા ખોજા સમાજના આગેવાનો, સાથે સાથે હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ, દલિત સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું જે પોતાની તંજીઓ ચલાવે છે તે પણ પોતાના આવેદનપત્ર સાથે આવેદનપત્ર આપે, કારણ કે કચ્છની કોમી એકતા બરકરાર રહેલી છે અને એનું નમૂનારૂપ આજે દહીસરા ગામના પટેલ સમાજના સરપંચ અને એની આખી ટીમ આજે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર આપેલું છે। તો આપણે પણ કચ્છમાં આવા બનાવો ન બને તે માટે હું ગૌરક્ષકોને પણ આજે આહવાન કરું છું કે આપ પણ જોડાઓ, કારણ કે ગૌ હત્યા થઈ છે સાચી છે, પણ ગૌ હત્યા કરવા માટે બીજા કોઈને ફસાવવા માટેનું આ એક ષડયંત્ર છે અને એવો ષડયંત્ર ન રચવામાં આવે, કારણ કે ગૌ હત્યાનો મુસ્લિમ સમાજ કાયમી વિરુદ્ધ રહ્યો છે અને રહે છે, ભવિષ્યમાં પણ રહે છે। અને જયારે બનાવ બન્યા છે ત્યારે અમે વખોડ્યું છે અને આ બનાવને પણ અમે વખોડ્યું છે, પણ સાથે સાથે આવા જે કોમી એકતા ને તોડવા માટે, બે કોમો વચ્ચે મેળવણીઓ ઉભો કરવા માટે આવા પ્રશ્નો ઉભા થાય છે, એની પાછળ કોણ છે? અસામાજિક તત્વો। અને જો આમાં 2 દિવસ પહેલા બનાવ બન્યો હતો અને ગઈકાલે રાત્રે એક આરોપીને ચોરી કરતા પકડવામાં આવ્યો છે, તે પોલીસનું નામ કબૂલે છે, તે કેટલી સત્યતા છે? કારણ કે ગઈકાલે રાત્રે હું પણ ત્યાં કને માનકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ જોડે ચર્ચા પણ કરેલી અને હું 1:30 વાગ્યા સુધી હતો, બધું શાંતિથી પત્યું, છતાં પણ કોઈ એક્શન લેવાના નથી એવું જાણવા મળ્યું છે। માટે આપણે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં નવયુવાનો આવે, સાથે સાથે મુસ્લિમ સમાજના તમામ આગેવાનો, વડીલો પણ આવે તેવી નમ્ર અરજ છે। અને તમે આવી અપીલ તમે પણ અલગ અલગ જગ્યાથી કરો જેથી મોટી સંખ્યામાં માણસો જોડાય, કારણ કે અગાઉ પણ જયારે અન્યાય થયા છે ત્યારે રેલી સ્વરૂપે આપણો વિરોધ જાહેર કર્યો છે, તો આ વખતે પણ આ બનાવ નાનું નથી મોટું છે। આજે ખાલી 2 જણને ફસાવી અને એમની ગાયો, 85 ગાયો આપ સમજી શકો છો કે દૂધ આપતી હતી એને રાતોરાત લઈ જવામાં આવે છે અને તેને રઝળતી કરી નાખવામાં આવે છે। કેટલી હશે પાંજરાપોરમાં નાખેલી છે, કેટલી હશે વ્યાજબી છે, અને આ માલધારી પરિવાર કેટલો દુઃખી છે, એના ઉપર એક આફત આવી છે અને એ આફતને આપણે કઈ રીતે સરળતાથી બહાર પાડીએ તે માટે મુસ્લિમ સમાજના એડવોકેટ સાહેબો, વકીલો સાહેબોને પણ અમારી વિનંતી છે કે આ આવેદનપત્રમાં હાજરી આપે અને કાનૂની રીતે કઈ રીતે આગળ વધીએ તે માટેના પ્રયાસો માટે ફરીથી અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ કોમી એકતામાં બરકરાર છે, તો તમામને આહવાન કરીએ છીએ કે આ આવેદનપત્રમાં હાજરી આપે અને ખોટા માણસો આવી રીતે હથકંડા અપનાવતા હોય છે 2 કોમોને તોડવા અને વઢાવવા માટે, તે લોકોને બ્રેક લાગે। ફરીથી વિનંતી કરું છું, મોટી સંખ્યામાં નવજુવાનો, વડીલો, તમામ સમાજના આગેવાનો જોડાય તેવી નમ્ર વિનંતી, અપીલ।